નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. સાસણ ગીરની મુલાકાતે વડાપ્રધાન મોદી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સફારી પાર્કની મુલાકાતે. વિશ્વ વાઇલ્ડ લાઇફ દિવસ નિમિત્તે ગીર સફારીમાં સિંહ દર્શન. 9:30 થી 11:30 વાગ્યા સુધી સિંહ સદનમાં અધિકારીઓ સાથે બેઠક કરશે. પ્રોજેક્ટ લાયન અંતર્ગત નવા પ્રોજેક્ટો અંગે વડાપ્રધાન મોદી જાહેરાત પણ કરશે. ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. સાસણ ગીરની મુલાકાતે તેઓ છે. સફારી પાર્કની મુલાકાતે. આજે વિશ્વ વાઇલ્ડ લાઇફ દિવસ છે અને તે નિમિત્તે તેઓ ગીર સફારીમાં સિંહ દર્શન માટે ગયા છે. અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. સિંહ દર્શનની મુલાકાતે તેઓ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. ગત રાત્રિની જો વાત કરીએ તો સિંહ સદન જે સાસણ ગીરની અંદર જે આવેલું છે ત્યાં તેમનું રાત્રિ રોકાણ હતું અને વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ છે તે ગીરના જંગલો છે કે તેની અંદર સિંહ દર્શન માટે પોતાના કાફલા સાથે રવાના થયા હતા. રૂટની જો વાત કરીએ તો રૂટ છે રૂટ નંબર 2 ઉપર તેઓ છે તે ગયા હતા. જો રૂટની ભંભાફોડ, રાયડી, ડેડક્કી આ રૂટ છે. અલગ અલગ ગામડાઓ જે ત્યાં કહેવામાં આવે છે. સાસણમાં જે રીતના 2 રૂટો આવેલા છે કે સિંહ દર્શન માટે જે રીતના લઈ જવામાં આવતા હોય છે લોકોને, એ જ રૂટ ઉપર જે છે તે લઈ જવામાં આવે છે. આ રૂટની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી તેઓ ગયા છે અને તેને જ લઈને રૂટ ઉપર પણ પોલીસ બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો છે. જે રીતના વાત કરવામાં મેસેજ મળી રહ્યા છે ધ્રુવિશા, વડાપ્રધાન થોડી વારની અંદર જ જ્યાંથી જે સિંહ દર્શન બાદ તેઓ પરત ફરે તેવી વાત છે તે સામે આવી રહી છે. 9:30-10 વાગ્યા બાદ જે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે છે તે અંતર્ગત એક મહત્વની બેઠક છે તે સિંહ સદન ખાતે જ મળવાની છે અને તેની અંદર જે પ્રોજેક્ટ લાયન છે તે અંગે છે ખાસ ચર્ચા કરવામાં આવનાર છે અને તેને લઈને ખાસ આ બેઠક છે તે મળી રહી છે. આગામી જે પ્રોજેક્ટો છે લાયન અંતર્ગત કયા કયા પ્રકારના પ્રોજેક્ટો રહેશે તેને લઈને પણ છે તે વાત છે તે કરવામાં આવનાર છે. એટલે કહી શકાય કે વડાપ્રધાન જે પોતાના કાફલા સાથે હાલ જે રૂટ નંબર 2 ગીરની અંદર જે આવેલો છે ત્યાં હાલ સિંહ દર્શન માટે ગયા છે અને ત્યારબાદ એવા પણ મેસેજ મળ્યા છે કે જે ગીરના જંગલોની અંદર જે નેસડાઓ છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક જે નેસની અંદર રહેતા લોકો સાથે મુલાકાત કરશે. હું સીધા દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ. જે સામે છે ડુંગર પહાડ વિસ્તાર જોવા મળી રહ્યો છે. ત્યાંથી જ જે ગીરના જંગલો છે તેની શરૂઆત થઈ રહી છે અને પાછળના ભાગ તરફ હાલ વડાપ્રધાન છે તે પોતે પોતાના કાફલા સાથે સિંહ દર્શન માટે ગયા છે. એટલે કહી શકાય કે જે રીતના 30 મિનિટની આસપાસ છે તેઓ ત્યાંથી પરત ફરશે તેવી વિગત છે તે સામે આવી છે. એટલે કહી શકાય કે હાલ વડાપ્રધાન વહેલી સવારે જ પોતાના કાફલા સાથે સિંહ દર્શન માટે ગયા છે. ગીરના જંગલોની અંદર ખુલ્લી જીપની અંદર પોતે સિંહના નજારા માણશે, સાથે જંગલની જે કહી શકાય કે વન્ય પ્રાણીઓ છે તેની પણ નિહાળ છે. એટલે કહી શકાય કે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે છે તે અંતર્ગત ત્યાંથી આવ્યા બાદ એક બેઠક છે ને બેઠકમાં તેઓ ભાગ લેવાના છે. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો.